એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસની ટીમે સાથે મળીને ગુજરાતના એક કેમ્પસમાં જે એક નવી ક્રાંતિની શરૂઆત કરી છે એના માટે જબરદસ્ત તાળીઓનો આવકાર થઈ જાય. મંચ ઉપર ઉપસ્થિત કોંગ્રેસ પરિવારના સૌ સન્માનીય સાથીઓ અને ખાસ કરીને ઇન્દ્ર વિજયસિંહભાઈ એમના માર્ગદર્શન હેઠળ આખી એનએસયુઆઈ યુથ કોંગ્રેસની ટીમે આજે જે ઉર્જા અને તાકાત બતાવી છે એ ઉર્જા અને તાકાત આખા ગુજરાતના એક યુનિવર્સિટી કેમ્પસ અને કોલેજ સુધી પહોંચશે અને પહોંચશે ત્યારે 8 ચોપડી પાસની હવા નીકળી જવાની છે. મિત્રો આજે તમે બહુ સ્વાભાવિક રીતે યુથની ઉર્જા હોય એટલે એક એક્સાઇટમેન્ટ હોય પણ એક નાનકડી ગંભીર વાત એક જુદા પ્રકારના નશા વિશે તમારી જોડે કરવી છે. બહુ દાયકાઓ જૂની વાત છે અને બહુ સમય નહીં લઉં. મહારાષ્ટ્રના એક બહુ જ મોટા વકીલ અને શિકારના શોખીન શિકાર દરમિયાન એક વખત દીપડાનો શિકાર એટલા બધા નજીકથી કરવા ગયા કે એનો નખ ખભા ઉપર વાગ્યો હતો. એ માણસ એક દિવસ પોતાની મોંઘી દાટ ગાડી વકીલાતની ધમધમતી પ્રેક્ટિસ શિકારનો શોખ એક જગ્યાએથી નીકળતા હતા અને બહુ દુર્ગંધ મારતી હતી અને નજીક જઈ એમણે જોયું તો ખબર પડી કોઈ માણસ હતો અને ત્યાંથી એકદમ ચીતરી ચડી હોય એવા ભાવ સાથે ત્યાંથી નીકળી ગયા. ઘરે આવ્યા અને એમને મનમાં પોતાના વિશે સવાલ થયો કે મને એવો ફાંકો છે કે હું એટલો બધો નજીકથી શિકાર કરું છું કે એકવાર હિંસક પ્રાણીએ મારા શોલ્ડર ઉપર પોતાના નખનો નિશાન કરેલો, આટલો નજીક જઉં છું. આ જેને ફાંકો છે આવો હું શિકારી એક માણસની દુર્ગંધથી ડરી ગયો. એ માણસ જોડે પાછા ગયા. એ માણસનો ઉપાડ્યો, પોતાના ઘરે લઈ ગયા. પછી વકીલાત મૂકી દીધી, શિકાર મૂકી દીધો, ગાડી મૂકી દીધી અને જીવનના 50 વર્ષ મહારાષ્ટ્રના આદિવાસી પટ્ટાના જંગલમાં એ રક્તપિત્તના દર્દીઓની સેવા કરી. નશો આવો પણ હોય, નશો આવો પણ હોય. એક નશો દશરથ માંજીએ કર્યો, આખો પહાડ ચીરી નાખ્યો. 23 વર્ષની ઉંમરથી, ફક્ત 23 વર્ષની ઉંમર. આપણે ગઈકાલે હું વડગામથી આવતો હતો ત્યારે રસ્તામાં અમે એક બે મિત્રો ચર્ચા કરતા હતા કે એ શું ભાવના છે કે ફાંસીનો સમય મુકરર થઈ ગયો. એના અડધો કલાક પહેલા ભગતસિંહ રશિયાના મહાન ક્રાંતિકારી લેનિનનું જીવન ચરિત્ર વાંચતા હતા. ધારો કે ખબર હોય કે આજ સાડા જ્યારે ફાંસી મળવાની છે તો 4 વાગે તમને કોઈ પુસ્તક વાંચવાનું કઈ રીતે મન થાય? એ 23 વર્ષની ઉંમરે ભગતસિંહ ફાંસી ચડ્યા. સાથે સુખદેવ, રાજગુરુ, રામપ્રસાદ બિસ્મિલ, અશફાકુલ્લા ખાન, ચંદ્રશેખર આઝાદ. આ પણ એક નશો હતો. પંડિત જવાહરલાલ નહેરુ એ જેને કહીએ સિલ્વર સ્પૂન સાથે ચાંદીનો ચમચો લઈને મોંમાં જન્મ્યા હતા, એટલે કે એ સમયના કરોડપતિ હતા. એ માણસે આ દેશની આઝાદીની ચળવળમાં 11.5 વર્ષ જેલની યાતનાઓ પસંદ કરી. ભગતસિંહના એક સાથી હતા મહાવીરસિંહ. એમને બધા ક્રાંતિકારીઓ એક લાઈન ઉપર એમને ઊભા રાખે, કાલા પાણીની સજા જ્યાં થાય અંડમાન નિકોબારની જેલમાં. એ બધા ક્રાંતિકારીઓને એક લાઈન પર ઊભા રાખે અને એક અંગ્રેજ બોક્સર જેના વિચિત્ર સ્વભાવનો એ આ બધા કાલા પાણીની સજા ભોગવી રહેલા ક્રાંતિકારીઓના હાથ પાછળ બંધાઈ દે. અને હાથ પાછળ બંધેલા હોય એ પરિસ્થિતિમાં પેલા અંગ્રેજ જેલર આ ક્રાંતિકારીઓના મોં ઉપર બોક્સિંગની પ્રેક્ટિસ કરે, એટલા બધા મારે. હવે અચાનક એક દિવસ ભગતસિંહના સાથી મહાવીરસિંહનું દોરડું ઢીલું થયું અને 2 પંચ મારીને જેલરનું ઊંધું કરી નાખ્યું. પછી એ જેલરે મહાવીરસિંહને આખી જેલ જોવે એવી રીતે એક લાકડાના લારી જેવા પ્લેટફોર્મ પર સુવાડ્યા, એમના વસ્ત્રો કાઢી નાખ્યા અને તાજા પાણીમાંથી કાઢેલી નેતરની સોટી જેવી ચાબુક જાંગ ઉપર મારવાનું ચાલુ કર્યું. ને જાંગ ઉપર જેમ એ સોટી પડે
અને જોડે જાંગમાંથી માંસનો લોદો બહાર આવે અને એમાંથી જાંગમાંથી લોહીની ફુવારીઓ નીકળે. આ મારવાનું બંધ થયું ત્યારે મહાવીરસિંહની જીભ ઉપર એક જ શબ્દ હતો, ઇન્કલાબ જિંદાબાદ. આ મહાવીરસિંહનો દેશ, ચંદ્રશેખર આઝાદનો દેશ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, જ્યોતિબા ફૂલે, ભગતસિંહનો દેશ કેવા તુચ્છ વિમલના નશાઓ કરતો થઈ ગયો. વિમલનો નશો, પાન તમાકુ બીડીનો નશો હોય, નશો ઇન્કલાબ કરવાનો હોય. અને તમને બધા જવાન માણસોને જવાનીમાં શેની હતાશા થાય? પ્રેમ કરો યાર. દિલ એવું રાખ જેવા મોહબ્બત નો ગમ રહે ને ગમ એવો રાખ જો ન રહે તો વિન્સેન્ટ વેન ગોગ ના પાબ્લો પિકાસો નામના મહાન ચિત્રકારોના પેઇન્ટિંગ જુઓ યાર, ચાર્લી ચેપ્લિન ની ફિલ્મો જુઓ, ભગતસિંહ વિશે વાંચો, ગાલિબ અને ફૈઝ ને મરીઝ ને આવા મહાન કવિઓ વિશે જાણો. તમને એવો રસ પડવો જોઈએ કે E = mc² એટલે શું, અણુ ને પરમાણુ ને તોડીએ તો અપ ડાઉન ક્વાર્ક એટલે શું, આ બ્રહ્માંડ સિવાય બીજા કોઈ બ્રહ્માંડ છે? આવી વસ્તુમાં રસ પડે એવો બી નશો કરો. આવા બધા તુચ્છ નશામાંથી આપણે નીકળી જઈએ. આપણે જે કોલેજના કેમ્પસમાં જઈએ ત્યારે પાછળ મિત્રો થોડી વાર 2 મિનિટ અવાજ નહીં કરો પ્લીઝ, સાયલેન્ટ 2 મિનિટ. આપણે જે કોલેજના કેમ્પસમાં જઈએ ત્યારે છેલ્લી 1 મિનિટ લઈને મારી વાત પૂરી કરીશ. ત્યારે તમે તમારી આંખમાં આપણા ગુજરાતના વિદ્યાર્થીઓને એવું લાગે કે આ યુથ કોંગ્રેસ અને NSUI નો યુવાન કે યુવતી 1% પણ રાજનીતિ કરવા નહીં, આપણું ગુજરાત બચાવવા નીકળ્યા છે. આ ભાવ તમારી આંખમાં ને તમારા ચહેરામાં હશે તો હર્ષ સંઘવી ગુજરાતનો 8 ચોપડી પાસ ગૃહમંત્રી જે લીલી પેનથી સહી કરે છે ને 2027 ની ચૂંટણી પહેલા એના હાથમાં લીલી પેન નહીં રહે. તમે સાચી નિષ્ઠા, પ્રમાણિકતા જો તમારા ચહેરા ઉપર હશે, તમને જોઈને વિદ્યાર્થીઓને લાગશે, એમના વાલીઓને લાગશે, રોડ ઉપર પત્રિકા વિતરણ કરવા નીકળો કેમ્પસ અને કેમ્પસની બહાર, અને ગુજરાતની જનતાને થયું કે ચૂંટણીના ગણિત માટે નહીં, આ NSUI છે, આ યુથ કોંગ્રેસ છે, એ સાચા અર્થમાં ગુજરાતને ડ્રગ્સ મુક્ત કરવા માંગે છે. આટલું જો કરીશું તો ગુજરાતની ધરતી પર એક નવી ક્રાંતિ, નવો ઇતિહાસ રચાતા કોઈ રોકી શકવાનું નથી. ફરી એકવાર તમને બધાને ખૂબ શુભેચ્છા આપું છું. નરેન્દ્રભાઈ, NSUI ના પ્રેસિડેન્ટને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. આવતા 1-2 દિવસમાં આજકાલમાં ને કેમ્પસમાં 5 તારીખથી આખા ગુજરાતના કેમ્પસમાં જ્યાં પણ NSUI ની ટીમ આવે એને ખૂબ રિસ્પોન્સ આપો, તમે સાથે જોડાઓ, એડવાન્સમાં લોકોને જાણ કરો કે પત્રિકા વિતરણ માટે, વાત કરવા માટે, ડ્રગ્સ મુક્ત ગુજરાતના અભિયાનને લોન્ચ કરવા માટે આ જે ટીમ આવી રહી છે એ ટીમમાં બધા જ સાથે મળીને સાથ સહકાર આપીએ, એવી ઝુંબેશ કરીએ કે આખા ભારતનું યુથ કોંગ્રેસ NSUI આખા ગુજરાતના NSUI ને યુથ કોંગ્રેસમાંથી શીખે અને ગુજરાત NSUI ની ટીમમાંથી મહારાષ્ટ્ર, રાજસ્થાન, આખા દેશના પણ મિત્રો શીખતા થાય અને આખા દેશની અંદર એક નશામુક્ત ગુજરાતની જેમ નશામુક્ત ભારત, ડ્રગ્સ મુક્ત ભારતનો સંકલ્પ એક નવી પેઢીના લોકો લે, એવી વાત અને વિચાર સાથે મારી વાણીને વિરામ આપું છું. આપ સૌનો ખૂબ ખૂબ